આજે આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવીશું. તો તેના માટે ચોખાનો લોટ લઈશું અને ચણાનો લોટ લઈશું. તેને સરસ રીતે ચાળી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે તેમાં તલ, હળદર, લાલ મરચું પાવડર, મીઠું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડો અજમો અને બટર ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. હવે આ રીતે આપણે સંચામાં ભરી લઈશું અને તેને પેક કરી લઈશું. હવે તેમાંથી આપણે ચકરી બનાવી લઈશું અને તેલ ગરમ કરીશું અને તેમાં ચકરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. ચકરી રેડી થઈ ગઈ છે. હવે તેને બહાર કાઢી લઈશું અને બીજી ચકરીને પણ તળી લઈશું. અને આ જ લોટમાંથી આપણે કુરકુરે બનાવી લઈશું અને તેના પર અલગ મસાલો ઉમેરીશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.